બાયોનોમિયલ પ્રમેય. ઓકે, ચલો હવે આપણે ભણશું બાયોનોમિયલ પ્રમેય. હવે જુઓ તમે, આની અંદર બાયોનોમિયલ પ્રમેયની અંદર આપણે બે પોઈન્ટ્સ અથવા બે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને ડિસ્કશન કરવાના છે. પહેલી કન્ડિશન, જ્યારે એનનું મૂલ્ય મતલબ જે ઇન્ટેજર છે એનું મૂલ્ય કેવું હોય? ધન હોય. અને બીજો પોઈન્ટ જે છે એમાં ઇન્ટેજરનું મૂલ્ય ધન હોય, ઋણ હોય કે એની ફ્રેક્શનમાં હોય. ત્યારે શું શું કન્ડિશન્સ અને કેવી રીતના ઇક્વેશન્સ આપણે સોલ્વ કરવાના થશે એ આપણે અહીંયા વાત કરશું. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો ફર્સ્ટ કન્ડિશન આપણે જોઈએ. જો એનનું મૂલ્ય ધન હોય, કેવું હોય? ધન હોય. અને એક્સ અને એ વાસ્તવિક સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? એ વાસ્તવિક સંખ્યા હોય તો બાયોનોમિયલ પ્રમેય મુજબ ચલો બાયોનોમિયલ પ્રમેય મુજબ શું બનશે? કયું ઇક્વેશન આપણને મળશે? એ ઇક્વેશનને આપણે અહીંયા સમજીએ. તો બાયોનોમિયલ પ્રમેય મુજબ આપણને જે ઇક્વેશન મળશે એ કયું મળશે? એક્સ પ્લસ એનો પાવર એન. એની ઘાત કેટલી? એક્સ પ્લસ એની ઘાત કેટલી? એન. એનું એક્સપાન્શન જે આપણને મળશે, એનું વિસ્તરણ જે મળશે એ બાયોનોમિયલ પ્રમેયના મુજબ કેવું મળશે? તો કે C0 n x n માઇનસ 0 એનો પાવર 0. હવે એનો પાવર 0 એનો મતલબ શું થયો? એનું મૂલ્ય કેવું થઈ જશે? 1 થઈ જશે, હે ને? અહીંયા એની ઘાત જો કોઈ પણ વેલ્યુની, ફોર એક્ઝામ્પલ એક્સની એક્સ છે તો એક્સનો પાવર અથવા એક્સની ઘાત 0 હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 1 થઈ જશે. તો એવી રીતના એ જે છે એનો પાવર કેટલો છે? 0 છે, મતલબ એની ઘાત કેટલી છે? 0 છે. તો એનું મૂલ્ય પણ કેવું થઈ જશે? 1 થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો આપણે આગળ વાત કરીએ. અચ્છા, આ એનું થઈ જશે પ્રથમ પદ. હવે વિસ્તરણ કરશું એટલે આપણને નંબર ઓફ ટર્મ મળશે, મતલબ પદોની સંખ્યા મળશે. અને એ કેટલી સંખ્યા મળશે એ આપણે અહીંયા જોવાનું છે. અચ્છા, C1 n xn માઇનસ 1 એનો પાવર 1. બરાબર ને? એક્સનો પાવર અથવા એક્સની ઘાત કેટલી? n માઇનસ 1 અને એની ઘાત કેટલી? 1. C2n x n માઇનસ 2 એનો પાવર 2. બરોબર ને? અહીંયા એક્સ n માઇનસ 2 એક્સનો પાવર n માઇનસ 2 એનો પાવર 2. એવી રીતના આપણે આગળ વધશું તો આપણને જે સમીકરણ મળશે, મતલબ એક જનરલ સમીકરણ આગળ મળશે. અને એ જનરલ સમીકરણ આપણને કેવું મળશે? અહીંયાથી આપણે જોઈએ તો એ કંઈક આવી રીતના મળશે. પ્લસ સી નીચે અહીંયા આપણે 0ની મતલબ પ્રાકૃતિક સંખ્યા જે છે 1 2 3 4 5 6 એની જગ્યાએ આર લઈ લઈશું ને અહીંયા એન એઝ ઇટ ઇઝ રહેશે. એક્સનો પાવર n માઇનસ આર થશે અને એનો પાવર કેટલો થઈ જશે? આર થઈ જશે. ખ્યાલ આવી ગયો? પ્લસ ફરીથી આગળ આપણે વધશું તો આપણને જે છેલ્લું પદ અહીંયા આપણને કેવું? એક છેલ્લું પદ મળશે. અને એ છેલ્લું પદ જે છે એ કેવું હશે? અહીંયા જેટલા નંબર ઓફ ઇન્ટેજર્સ, અહીંયા એનની જેટલી વેલ્યુ છે એટલી વેલ્યુ જ્યારે અહીંયા થઈ જશે ત્યારે આપણને એક છેલ્લું પદ મળશે. ત્યારે એક્સનો n માઇનસ n થશે ને એનો પાવર n થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, હવે આ જ ઇક્વેશનને માનો કે હું થોડું ચેન્જ કરું ઇન ધ સેન્સ કે આમાં આપણે વેલ્યુઝ જે છે એનો પાવર 0 છે અને અહીંયા એક્સનો પાવર પણ 0 થઈ જશે. તો આ અને આ ઇક્વેશનને હું CNN એક્સને લખવાની જરૂર નથી, કેમ કે આ 1 થઈ જશે. n માઇનસ n એટલે 0 અને એક્સનો પાવર 0 હોય તો એ શું થઈ જશે? 1 થઈ જશે. તો એને આપણે લખવાની જરૂર નથી. તો આપણું જે છેલ્લું પદ મળશે ને એ પદ આવી રીતના મળશે. CNN એનો પાવર n.
ખ્યાલ આવી ગયો? અને જે પહેલું પદ છે આપણું એ કેવું રહેશે? તો એને હું અહીંયા લખું છું C0n x નો પાવર n અને a નો પાવર 0 એટલે એ થઈ જશે 1. તો શરૂઆત આપણી અહીંયાથી થશે, એન્ડ આપણો અહીંયા થશે. આ આપણું પહેલું પદ હશે બાયોનોમિયલ પ્રમેયનું, અને આ આપણું છેલ્લું પદ હશે બાયોનોમિયલ પ્રમેયનું. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું કે નહીં? ઓકે, ચલો લખી દો આટલું. લખાઈ ગયું? લખાઈ ગયું ને? ઓકે, ચલો. તો આ છેલ્લું પદ, આ પહેલું પદ, એને હું નીચે લખાઈ દઉં. તમારે સ્ટેપ તમે કેવી રીતના લખશો આવી રીતના સ્ટેપ બનાવીને લખજો, એટલે શું ઇઝી રહેશે. C0n અચ્છા x નો પાવર x ની ઘાત n પ્લસ આ એઝ ઇટ ઇઝ મૂકી દો, છાપી નાખો જેમ છે એવી રીતે જ xn n -1 મતલબ x નો પાવર n -1 a નો પાવર 1. એટલે આપણે એને 1 ન લખીએ ને ખાલી a પણ લખીએ તો પણ ચાલે. પ્લસ C2n x નો પાવર n -2 a નો પાવર 2, હે ને? x નો પાવર કેટલો થશે? n -2 અથવા n -2, અને a નો પાવર કેટલો થશે? 2 થશે, એની ઘાત 2 થશે. અચ્છા, પ્લસ એને આપણે આગળ વધારશું તો ક્યાં સુધી જશે? તો કે ભાઈ આપણી પાસે એક બીજું મતલબ એક જનરલ ઇક્વેશન મળશે. અને કેવું ઇક્વેશન મળશે? કે CRn xn - r અને a નો પાવર r, અને એને વધારે એક્સપાન્ડ કરતા જશું એટલે આપણને એક છેલ્લું ટર્મ મળશે, છેલ્લું પદ મળશે, અને એ આપણને મળશે CNN ક્યાં સુધી? તો an સુધી. આ આપણું થઈ જશે બાયોનોમિયલ પ્રમેયનું. ક્યારે? જ્યારે n નું મૂલ્ય કેવું હોય? ધન હોય. ખ્યાલ આવી ગયો? જ્યારે n નું મૂલ્ય કેવું હોય? ધન હોય. સમજાઈ ગયું કે નહીં? સમજાયું? ઓકે, હવે તમે અહીંયા એક વસ્તુ યાદ રાખો. અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ શું યાદ રાખવાનો છે કે આની અંદર આપણને એક અમુક મુદ્દાઓ છે, જે મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. ખ્યાલ આવી ગયો? તો જ્યારે n નું મૂલ્ય ધન હોય ને ત્યારે કન્ડિશન કેવી આવશે કે એનું છેલ્લું પદ આપણને જે મળે છે, મતલબ આ જે છેલ્લા પદ એ ટોટલ નંબર, કુલ પદોની સંખ્યા જે છે એ સંખ્યા કેટલી મળવાની છે? n+1 મળવાની છે. ખ્યાલ આવી ગયો? અહીંયા કેમ n+1 મળશે? તો જુઓ તમે, અહીંયા આપણી પાસે આ 0 વાળું ટર્મ, આપણે કોઈ પણ વેલ્યુ માનો કે 1 થી 10 સુધી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10, એટલે એ 10 સંખ્યા મળી. પણ માનો કે આપણે 0 થી સ્ટાર્ટ કર્યું હોય તો ક્યાંથી? તો 0 થી સ્ટાર્ટ કરશો તો ટોટલ આપણી પાસે સંખ્યા કેટલી થઈ જશે? પદ કેટલા થઈ જશે? 11 થઈ જશે. ખ્યાલ આવી ગયો ને? મતલબ આપણે n થી 1 વધારે મળશે પદ. સમજાઈ ગયું? અચ્છા, ચલો. તો અહીંયા જે આ મળશે x પ્લસ a નો પાવર n એનો ઘાત n, એ જે આપણને n નું મૂલ્ય જો ધન હોય તો એક વસ્તુ યાદ રાખવાની છે. કઈ વસ્તુ યાદ રાખવાની છે? કે ભાઈ n મતલબ અહીંયા જે પદોની સંખ્યા જે છે એ પદોની સંખ્યા હંમેશા 1 વધારે હશે. સમજાઈ ગયું ને? ઓકે, અચ્છા, બીજો પોઈન્ટ આપણે સમજી લઈએ, પછી હું તમને લખાઈ દઉં છું, બરોબર? અત્યારે આ ઇક્વેશન આપણી સામે છે તો એને આપણે પહેલા સમજી લઈએ, પછી હું તમને લખાવાનો છું આ ઇરેઝ કરીને, કેમ કે નીચે આપણી પાસે જગ્યા નથી. હવે તમે જુઓ, અહીંયા આ જગ્યા પર તમે જોશો તો x નો ઘાત અને એની ઘાત જુઓ તમે, x ની ઘાત અને એની ઘાત, અને બંનેનો સરવાળો કરો. ફોર એક્ઝામ્પલ આપણે આ લીધું, પહેલું જ પદ લીધું, તો કે ભાઈ x નો ઘાત કેટલો? તો n -0, બરોબર, અને એની ઘાત કેટલી? +0. તો આપણને આ બંનેનો સરવાળો શું મળશે? n મળે છે. અચ્છા, બીજું તમે અહીંયા જુઓ કે ભાઈ x નો પાવર કેટલો અથવા x ની ઘાત કેટલી? તો કે ભાઈ n-1 નો સરવાળો એટલે કે પ્લસ a નો પાવર કેટલો? તો કે 1. તો આપણે એને અહીંયા મૂકી દઈશું, અને આ તમે જોશો તો આનું મૂલ્ય કેવું મળશે? n. ખ્યાલ આવી ગયો? એવી રીતના આ તમે જોઈ લો, દરેક પદમાં તમે જોઈ લેશો તો n-2 દરેકનો ઘાત, x નો ઘાત અહીંયા કેટલો? n-2 પ્લસ એનો પાવર કેટલો? એની ઘાત કેટલી? 2. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું તો એ થશે n. આ વેલ્યુ ઉડી જશે. ખ્યાલ આવી ગયો? તો હંમેશા
આપણે અહીંયા તમે જોશો તો x ની ઘાત જે છે ને એ 1 વડે ઘટતી જાય છે અને a ની ઘાત છે ને એ 1 વડે વધતી જાય છે. મતલબ x અને a અહીંયા કેવા છે? ગુણાકારમાં છે. તેથી x અને a નો ના પાવરનો સરવાળો એટલે કે એની ઘાતનો જે સરવાળો મળવાનો છે એ આપણને કેટલો મળવાનો છે? તો કે n મળવાનો છે. સમજાઈ ગયું? એનો પાવર આપણને કેટલો મળવાનો છે? n મળવાનો છે. આ વાત ખાલી ધ્યાનમાં રાખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. હવે સર આ વસ્તુ શું? એ તો બધું તમે વાત કરી, પણ આ વસ્તુ શું છે? આ અમને સમજાવો. આ વસ્તુ અમને સમજાવો. તો એ શું છે? આ C0n C1n, મતલબ આને આપણે આવી રીતના 0cn 1cn 2cn આવી રીતના આપણે એને બોલી શકીએ, અથવા nc0 nc1 nc2 આવી રીતના પણ આપણે બોલી શકીએ. એ તમને જેમ સારું લાગે એવી રીતના બોલી શકો. તો આ શું છે? તો બાયોનોમિયલ નો સહગુણાંક છે. બાયોનોમિયલ સહગુણાંક. આને આપણે nc0 nc1 nc2 જે છે એને આપણે બાયોનોમિયલ સહગુણાંક અથવા બાયોનોમિયલ કોફિશિયન્ટ કહેવામાં આવે છે. એનું પણ આપણે થર્ડ પોઈન્ટમાં કન્સિડર કરીને એને પણ આપણે ડિસ્કશન કરશું. પહેલા તમે આટલું લખી નાખો, પછી આપણે 3 મુદ્દાઓ, આ જે આપણું બાયોનોમિયલ પ્રમેય છે એના બેઝિસ પર 3 મુદ્દાઓ આપણે લેવાના છે ને એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો લખી દો જલ્દી. ઓકે, લખાઈ ગયું? તો ઇરેઝ કરી દઉં? ઓકે. કુલ આવતા પદોની સંખ્યા કેવી હશે? n+1 હોય છે. ખ્યાલ આવી ગયો? આ મહત્વનો મુદ્દો છે. આ મહત્વનો મતલબ અહીંયા જે પદોની સંખ્યા છે ને એ હંમેશા એક વધારે હશે, હે ને? પદોની સંખ્યા હંમેશા ચલો બીજો મુદ્દો આપણે શું વાત કરી હતી? બીજા મુદ્દા વિશે બોલીએ આપણે કે ભાઈ x અને n માં આપણે જોઈએ કે x અને a બંને એકબીજા મતલબ બંને ગુણાકારમાં હતા. તો x ની ઘાત જે છે એ 1 વડે ઘટતી જાય છે જેમ જેમ આગળ વધીએ છે, જેમ જેમ આપણા પદો આગળ વિસ્તરણ પામે છે. અને એની ઘાત જે છે એ 1 1 વડે વધતી જાય છે. અને બંનેના ઘાતનો સરવાળો જે છે એ આપણને n મળે છે. ખ્યાલ આવી ગયો? બંનેના ઘાતનો સરવાળો n મળે છે. તો આપણે એ વસ્તુ અહીંયા લખવાની છે. ખ્યાલ આવી ગયો? બરોબર ને? x ની ઘાત દરેક પદમાં 1 વડે વધતી જાય છે. કેટલા વડે વધતી જાય છે? 1 વડે વધતી જાય છે. સોરી, ઘટતી જાય છે, હે ને? x ની ઘાત દરેક પદમાં 1 વડે ઘટતી જાય છે, જ્યારે a ની ઘાત દરેક પદમાં 1 વડે શું થતી જાય છે? વધતી જાય છે. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તેથી શું થશે? x અને a બંને ગુણાકારમાં હોવાના કારણે અહીંયા શું થશે? આપણને શું જોવા મળશે? તો કે ભાઈ x મતલબ x ની ઘાત અને a ની ઘાતનો સરવાળો આપણને શું મળશે? n મળશે. ખ્યાલ આવી ગયો? તેથી x ની કેટલો મળશે? n મળશે. આ થઈ ગયો આપણો બીજો મુદ્દો. અને જે ત્રીજો મુદ્દો છે એ મહત્વનો મુદ્દો છે. ત્રીજો મુદ્દો કે ભાઈ C0n C nc1 nc2 nc3 સો ઓન ક્યાં સુધી? ncn સુધી. આ શું છે? આ શું છે બધું? આને આપણે બાયોનોમિયલ બોલો સહગુણાંક કહેવામાં આવે છે. બાયોનોમિયલ સમજાઈ ગયું? તો આ જે છે એ આપણા શું છે? બાયોનોમિયલ સહગુણાંક છે.
ઓકે ચલો લખી દો. લખાઈ ગયું? ઓકે. તો હવે સહગુણાંક એટલે કે બાયોનોમિયલ કોફિશિયન્ટ જે છે અથવા બાયોનોમિયલ સહગુણાંક જે છે એનું મૂલ્ય આપણને શું મળશે? તો એનું મૂલ્ય જે મળે છે એનું એક હું જનરલ ફોર્મ્યુલા તમને લખાઈ દઉં છું અને પછી એના ઉપર આપણે એક બે પ્રશ્નો નહીં પણ એક બે ટોપિક એના પર મતલબ એને આપણે સમજશું. ઓકે, તો ચલો લખી નાખીએ બાયોનોમિયલ સહગુણાંકનું જનરલ સમીકરણ. બરોબર, તો એ જનરલ સમીકરણ આપણને મળશે. હું ઉપર લખું, હે ને ઉપર લખું તો શું તમને દેખાશે સારું. સી એન આર ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય r ફેક્ટોરિયલ n માઇનસ r હોલ ફેક્ટોરિયલ. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ આને સમજીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ એનનું મૂલ્ય જે છે એ કેટલું છે? 3 છે અને આરનું મૂલ્ય છે એ કેટલું છે? 1 છે. બરાબર, તો આપણને એક બાયોનોમિયલ સહગુણાંક કેટલો મળશે? તો સી અહીંયા એનની જગ્યાએ 3 અને આરની જગ્યાએ 1. અચ્છા, હવે આને હું સમજાવી દઉં કે ભાઈ એન ફેક્ટોરિયલ એટલે શું. તો એન ફેક્ટોરિયલ એટલે શું કે એના ફેક્ટર્સ કેવી રીતના પડશે? જેમ કે એન તો n-1 પછી મતલબ ગુણાકાર થશે. ફોર એક્ઝામ્પલ એન ફેક્ટોરિયલ તો પહેલાં આપણે જે વેલ્યુ આપી છે એ લખવાની ઇન્ટુ ગુણ્યા n-1 ઇન્ટુ n-2 અને ક્યાં સુધી ઇન્ટુ 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 જ કરતા જવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી 1 ન આવે. ક્યાં સુધી? જ્યાં સુધી 1 ન આવે. અહીંયા દરેકમાં કેવું હશે? મલ્ટિપ્લિકેશન રહેશે. બરોબર ને? અચ્છા, આર ફેક્ટોરિયલ પણ સેમ કન્ડિશન. આર ફેક્ટોરિયલ મતલબ કોઈ પણ વેલ્યુ ફેક્ટોરિયલમાં હોય તો આર આર માઇનસ 1 આર માઇનસ આ બધા મલ્ટિપ્લિકેશનમાં રહેશે. બરોબર ને? બધું મલ્ટીપ્લાયમાં રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી એનું મૂલ્ય 1 ન આવે. ક્યાં સુધી? જ્યાં સુધી એનું મૂલ્ય 1 ના આવે. ઓકે, ચલો તો આપણે આને સોલ્વ કરીએ. ચલો આનું શું થશે? n ની જગ્યાએ 3 એટલે 3 ફેક્ટોરિયલ, r ની જગ્યાએ 1 એટલે 1 નું ફેક્ટોરિયલ અને n માઇનસ r એટલે n અહીંયા કેટલું આપ્યું છે? 3 માઇનસ r કેટલું આપ્યું છે? 1 એનો હોલ બધાનું ફેક્ટોરિયલ. અચ્છા, આને સોલ્વ કરો તો આ થશે 3 બરોબર n n-1 એટલે 2 એમાંથી પણ એક ઓછું કરશું એટલે 1. બરોબર, અને અહીંયા જે છે તો 1 નું ફેક્ટોરિયલ ઓલવેઝ 1 આવે ઇન્ટુ અહીંયા થઈ જશે 2 નું ફેક્ટોરિયલ તો 2 ઇન્ટુ 1, હે ને? આને હું ડાયરેક્ટ આવી રીતના કરી દઉં તો તમે જુઓ અહીંયાથી 2 કટ થઈ જશે તો આપણી પાસે શું વેલ્યુ મળશે? 3. શું વેલ્યુ મળશે? 3. ઓકે, તો આ જે છે એક કોફિશિયન્ટ બાયોનોમિયલ સહગુણાંકનું મૂલ્ય મળશે. ફોર એક્ઝામ્પલ આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. અચ્છા, પહેલાં તમે એક કામ કરો, આ જે છે ને આ ઇક્વેશન તમે લખી નાખો પછી હું તમને એના ઉપર વાત કરું, હે ને? આ ઇક્વેશન શેનું ઇક્વેશન છે? બાયોનોમિયલ સહગુણાંકનું છે, હે ને? અને જ્યાં n શું છે, r શું છે એ ફેક્ટોરિયલ છે. ફેક્ટોરિયલનું મૂલ્ય લખી નાખો. અહીંયા સુધી તમે લખી દો પછી હું તમને આ બધું જે છે એ આપણે પછી લખીએ, હે ને? આ ઇક્વેશન મતલબ આ દાખલા મેં જે મતલબ સમજાવવા માટે જે આપ્યું છે એ પછી લખીએ.
ચલો આમાંથી બે હું તમને કરી આપીશ, બે તમારે કરવાના છે. ઓકે, અને કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાનું છે. ચલો હવે તમે જુઓ કે અહીંયા એનની વેલ્યુ કેટલી છે? એનની વેલ્યુ 5, બરોબર ને? અને આરની વેલ્યુ કેટલી છે? 2. તો આપણા ઇક્વેશનના એકોર્ડિંગ 5c2 થશે અને એનું મૂલ્ય કેવું થશે? તો 5નું ફેક્ટોરિયલ ડિવાઈડ બાય આર એટલે કે 2નો ફેક્ટોરિયલ ડિવાઈડ મતલબ n એટલે કે 5માંથી 2 બાદ કરી દેવાના અને એનું આખું ફેક્ટોરિયલ. તો 5નો ફેક્ટોરિયલ કેટલો થશે? 5 એટલે કે n, પછી 5માંથી 1 બાદ કરો ઇન્ટુ 5માંથી 1 બાદ કરશો એટલે ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, એક એક માઇનસ કરતું જવાનું છે અને એના ફેક્ટોરિયલ લખતું જવાનું છે. અચ્છા, તો અહીંયા શું થશે? 2 ઇન્ટુ 1, વેરી ગુડ, ઇન્ટુ આ કેટલા થશે? 3, હે ને? 5 માઇનસ 2 કેટલા થઈ જશે? 3. તો 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. અહીંયાથી કોણ કોણ ઉડી જશે? 2 2, 3 3 ઉડી જશે, 2 2 ઉડી જશે, 2 2 જા 4 થશે, 5 અચ્છા 2 દુ 4 થશે, હે ને? 5 દુ 10. તો આપણી પાસે જે આન્સર મળશે એ કેટલો મળશે? 10, હે ને? બાયોનોમિયલ ફેક્ટરની વેલ્યુ કેટલી? બાયોનોમિયલ સહગુણાંકનું મૂલ્ય અહીંયા કેટલું મળશે? 10 મળશે. ખ્યાલ આવી ગયો? અચ્છા, એવી રીતના માનો કે હું અહીંયા 6c3 લઉં તો શું થશે? 6ના ફેક્ટોરિયલ, અહીંયા જે છે 3ના ફેક્ટોરિયલ, અહીંયા જે 6માંથી 3 બાદ કરશો એટલે કેટલા વધશે? 3, એટલે એના પણ આપણે 3ના ફેક્ટોરિયલ લખી દઈએ. લખી શકાય ને આવી રીતના? અચ્છા, એને સિમ્પ્લિફાય કરો તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને એને આપણે સોલ્વ કરશું એટલે આ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 3 3 અહીંયા કટ થઈ જશે, હે ને? 2 2 અહીંયા કટ થઈ જશે, 3 દુ 6 અહીંયા થઈ જશે, 2 દુ 4 અહીંયા થઈ જશે, મતલબ 5 દુ 10 દુ 20. ખ્યાલ આવી ગયો? ચલો, આ બે તમારે હોમવર્ક કરવાનું, મતલબ ઘરેથી કરીને લાવવાનું છે. ચલો લખી દો જલ્દીથી. તો ઇરેઝ કરી દઉં છું. ચલો, તો હવે આપણે નેક્સ્ટ બાયોનોમિયલ થિયરમ જ કન્ટિન્યુ કરવાના છીએ. બાયોનોમિયલ પ્રમેય થિયરમ. ઓકે, હવે જો કન્ડિશન્સ બદલાય છે. પહેલી કન્ડિશન શું હતી? જો એનનું મૂલ્ય ધન હોય. અહીંયા કન્ડિશન કેવી છે? જો એનનું મૂલ્ય કંઈ પણ હોય, કંઈ પણ હોય, કંઈ પણ હોય એટલે શું? તો ધન હોય, ઋણ હોય અને અપૂર્ણાંકમાં હોય. કેવું હોય? અપૂર્ણાંક હોય. જો એનનું મૂલ્ય કેવું હોય? ધન હોય, ઋણ હોય અને અપૂર્ણાંક હોય, અને x એ વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા હોય, અને x છે એ 1 થી ઓછું હોય. મતલબ એનો શું કે x જે છે ધેટ ઇઝ x જે છે એ -1 અને 1 ની વચ્ચે હોય. x નું મૂલ્ય કેટલાથી કેટલા વચ્ચે હોય? -1 થી 1 ની વચ્ચે હોય. તો આવી કન્ડિશનમાં શું થશે? તો એના માટે, આ કન્ડિશન માટે તો બાયોનોમિયલ પ્રમેય મુજબ આપણને અહીંયા શું મળશે? તો 1 + 1 +
x નો પાવર n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એન એક્સ પ્લસ એન એન માઇનસ 1 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ અને અહીંયા એક્સનો પાવર 2 પ્લસ એન એન માઇનસ 1 એન માઇનસ 2 ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ 3નું ફેક્ટોરિયલ અને એક્સનો પાવર કેટલો 3 પ્લસ ચાલ્યા જ કરશે ક્યાં સુધી અનંત સુધી ક્યાં સુધી અનંત સુધી ખ્યાલ આવી ગયો અચ્છા તો આ બાયોનોમિયલ થિયરમ જે છે એ કઈ કન્ડિશન માટે આ કન્ડિશન્સ માટે છે જ્યારે એક્સનું મૂલ્ય આટલું હોય જ્યારે સંખ્યા કેવી હોય એનનું મૂલ્ય કેવું હોય કંઈ પણ હોય અને આ ખાસ બરોબર ને ખ્યાલ આવી ગયો આ કન્ડિશન માટે બાયોનોમિયલનું જે પ્રમેય છે એ આપણને આવો કંઈક મળશે આ તમારે યાદ રાખવાનો છે ને આની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે પૂછાય છે એ આપણે અત્યારે આના જ લાસ્ટમાં આપણે એને કવર કરી લઈશું ખ્યાલ આવી ગયો અચ્છા એનનું મૂલ્ય અહીંયા કયું છે તો કે ધન ઋણ કે અપૂર્ણાંક કંઈ પણ હોઈ શકે એનાથી કોઈ ફરક પડવાનો નથી ખ્યાલ આવી ગયો ચલો તો આટલું લખી દો ચલો આટલું ઓકે જો હવે મને એમ કહો કે આની અંદર શું છેલ્લું ટર્મ આપણને મળશે નહીં મળે અહીંયા છેલ્લું ટર્મ મળશે નહીં કન્ડિશન્સ યાદ રાખવાની છે જો પહેલી કન્ડિશન પહેલાં જે હતું એમાં શું હતું એનનું મૂલ્ય ધન હતું પણ ત્યાં એક્સ અને એ બંને કેવી હતી વાસ્તવિક સંખ્યાઓ હતી ખ્યાલ આવી ગયો અને એના કારણે આપણું ઇક્વેશન ત્યાં કેવું હતું એક્સ પ્લસ એ હતું એક્સ પ્લસ એ નો પાવર એન અને ત્યાં આપણને જે છે છેલ્લું ટર્મ જે મળતું હતું એનનું મૂલ્ય પોઝિટિવ ધન હોય ત્યારે છેલ્લું ટર્મ મળતું હતું એ કેટલું મળતું હતું એન પ્લસ 1 મળતું હતું મતલબ એક વધારે મળતું હતું બરાબર અહીંયા તમે જોશો તો અહીંયા છેલ્લું ટર્મ મળતું નથી એટલે આપણે કહી શકીએ કે અહીં છેલ્લું પદ જોવા મળશે નહીં છેલ્લું પદ જોવા મળશે નહીં ખ્યાલ આવી ગયો તો નોટ કરીને આપણે લખશું શું નોટ કરવાનું છે તો પહેલો મુદ્દો ભાઈ પહેલો મુદ્દો શું હતો બોલો મતલબ જો એનનું મૂલ્ય ધન હોય તો શું વાત હતી જો એનનું મૂલ્ય ધન હોય તો કુલ પદોની સંખ્યા કેટલી મળશે n પ્લસ 1 મળશે ખ્યાલ આવી ગયો જો એનનું મૂલ્ય ધન હોય તો કુલ પદોની સંખ્યા n પ્લસ 1 મળશે અચ્છા બીજો મુદ્દો જો એનનું મૂલ્ય ઋણ કે અપૂર્ણાંક હોય તો ત્યાં છેલ્લું પદ મળશે નહીં મતલબ અનંત પદો મળશે ખ્યાલ આવી ગયો તો અનંત પદો મળશે અથવા કહી શકાય કે છેલ્લું પદ મળશે નહીં છેલ્લું પદ મળશે નહીં મતલબ આપણે એને કેલ્ક્યુલેટ ગમે એટલું કરી જશું એ આગળ ને આગળ વધ્યા કરશે એનો આન્સર આપણને પ્રોપર મળશે નહીં ત્રીજો મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી કહી શકાય આપણી ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ કેમ કે ગ્રેવિટેશનમાં તમે આ મુદ્દા મતલબ આ ઇક્વેશન સોલ્વ કરશો ખ્યાલ આવી ગયો જો એક્સનું મૂલ્ય કેટલું હશે એક કરતાં બહુ જ નાનું હશે તો વિસ્તરણનું
અથવા વિસ્તરણનું પહેલું પદ સાર્થક અથવા સિગ્નિફિકેન્ટ હશે, સાર્થક હશે. ખ્યાલ આવી ગયો? અહીંયા જો x નું મૂલ્ય 1 કરતાં બહુ જ નાનું હોય તો વિસ્તરણનું પહેલું પદ જ સિગ્નિફિકેન્ટ થશે, સેકન્ડ, થર્ડ, ફોર્થ એ સિગ્નિફિકેન્ટ થશે નહીં. કેમ કે x નું મૂલ્ય બહુ નાનું હોવાના કારણે માનો કે a સ્ક્વેર થાય. આપણી પાસે સમીકરણ કેવું હતું? 1 + x નો હોલ પાવર n ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલો? 1 + nx પ્લસ n n-1 x નો સ્ક્વેર x નો વર્ગ અપોન 2 ફેક્ટોરિયલ. હવે જો તમે ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફરીથી હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણી પાસે મૂલ્ય છે x ઇઝ ઇક્વલ ટુ 0.01. એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા આપું નીચે. ફોર એક્ઝામ્પલ એક્સનું મૂલ્ય અહીંયા કેટલું છે 0.01. તો એક્સનો સ્ક્વેર કેટલો થશે 0.0001. ખ્યાલ આવી ગયો ને? અને એક્સ ક્યુબનું મૂલ્ય જે છે એ કેટલું ઓર ઘટી જશે? ખ્યાલ આવી ગયો? એ કેટલું ઘટી જશે? 0.000001 થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો એક્સ ક્યુબની વેલ્યુ જે છે એ વધારે નાની થઈ જશે. તેથી આપણું જે પહેલું પદ જે છે એ જ આપણે સાર્થક ગણશું, એને જ આપણે કન્સિડર કરશું. ત્રીજું, ચોથું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એનું મૂલ્ય બહુ જ નાનું થઈ જશે અને નાના મૂલ્યની સંખ્યાને એડ કરવાથી કે એમાંથી રિમૂવ કરવામાં કોઈ ફરક પડશે નહીં. એટલા માટે આપણે એને નેગ્લેક્ટ કરશું, એને આપણે કન્સિડર કરશું નહીં. સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો ને? જો એક્સનું મૂલ્ય x1 કરતાં બહુ નાનું હોય તો વિસ્તરણનું પહેલું પદ જ સાર્થક હશે, બાકીના બીજા પદ આપણે કન્સિડર કરવાના નથી. અને એ કન્ડિશન માટે આપણી પાસે જે ઇક્વેશન મળશે એ કેવું મળશે? તો 1 + x નો પાવર n એનું જે વિસ્તરણ મળશે આપણને પહેલું જ પદ મળશે. કયું મળશે? તો કે 1 + nx. કયું મળશે? 1 + nx. ખ્યાલ આવી ગયો? તો આ થઈ જશે આપણું બાયનોમિયલ થિયરમ. આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હું હમણાં તમને એક એક્ઝામ્પલ આપું ગુરુત્વ પ્રવેગનું. અચ્છા, હવે તમે આ જે ઇક્વેશન આપણને મળે છે ને તો એને આપણે 2-3 રીતે સમજી લઈએ કે માનો કે n જે છે એ ધન હોય, ઋણ હોય. આ આગળનું મતલબ સાઇન જે છે એ પ્લસ માઇનસ હોય તો કઈ રીતના આપણે એને સોલ્વ કરવું? ફોર એક્ઝામ્પલ 1 + x નો પાવર n હોય તો શું આવશે? 1 - x નો પાવર n હોય તો શું આવશે? 1 + x નો પાવર -n હોય તો શું આવશે? -x નો પાવર -n હોય તો શું આવશે? ચલો, તો ફોર એક્ઝામ્પલ 1 + x ની ઘાત કેટલો? n. તો આ શું થઈ જશે? n અંદર આવી જશે. તો આ 1 + nx. આ ક્યારે થશે? જ્યારે આપણી પાસે x નું મૂલ્ય જે છે એ બહુ જ નાનું હોય 1 કરતાં. તો 1 + nx થઈ જશે. 1 હવે અહીંયા જુઓ તમે, આ n આગળ આવશે, નેગેટિવ સાઇન તો નેગેટિવ રહેવાની એટલે એ થઈ જશે -nx. અચ્છા, 1 + x. હવે આ n આગળ આવશે તો આ n કેવો છે અહીંયા? નેગેટિવ. તો નેગેટિવ હોવાના કારણે એ આગળ આવી જશે એટલે પ્લસ ધન ઋણ થઈ જશે અને એ થઈ જશે આપણું 1 - nx. અને અહીંયા ઋણ ધન થઈ જશે તો 1 + nx. આ તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે. બરોબર? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો લખી નાખો જલ્દી. એના પછી એક એક્ઝામ્પલ કરી દઈએ અને પછી આપણે આજનું લેક્ચર ક્લોઝ કરશું. ચલો જલ્દી. થઈ ગયું? ચલો તો હું ઇરેઝ કરી દઉં છું. એના પછી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનું. ગુરુત્વ પ્રવેગ g' ઇઝ ઇક્વલ ટુ આપણે ભણવાના જ છીએ ઓલરેડી. ઓકે, ટેન્શન ના લેતા. gr² અહીંયા આવશે r - h નો હોલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? અચ્છા, આને સોલ્વ કરવું છે. હવે તમે જુઓ, આપણી પાસે પૃથ્વી છે, મતલબ આપણી પાસે એટલે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. અચ્છા,
એની ત્રિજ્યા આર છે અને માનો કે આપણે h હાઈટ પર અહીંયા ઊભા છીએ તો આ જગ્યા પર ગુરુત્વ પ્રવેગ g ડેશ આપણને કેટલો મળશે આ ઇક્વેશનના બરાબર મળશે એ કઈ રીતના મળ્યું એ આપણે ભણવાનું છે પણ અત્યારે આપણે ખાલી મેથેમેટિકલ ટૂલનો કન્સેપ્ટ અહીંયા મતલબ મેથેમેટિકલ ટૂલનો કન્સેપ્ટ અહીંયા કઈ રીતના લાગ્યો છે બાયોનોમિયલ થિયરમ કઈ રીતના આપણને અહીંયા લાગુ પડે છે એ સમજવાનું તો હવે તમે જોશો અહીંયા કે આર કરતાં જે એચનું મૂલ્ય છે ને એ આર કરતાં કેટલું છે બહુ જ નાનું છે આર એટલે પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા કરતાં આ એચનું મૂલ્ય છે એ કેવું છે બહુ જ નાનું છે ખ્યાલ આવી ગયો ને બહુ જ એટલે આપણે એને નેગ્લેક્ટ કરી શકીએ એટલે આપણો કયો કન્સેપ્ટ આવ્યો કે ભાઈ એક્સનું મૂલ્ય જે છે એ એક કરતાં બહુ જ નાનું હોય આ જ કન્સેપ્ટ આવશે અહીંયા ખ્યાલ આવી ગયો અચ્છા આ કન્સેપ્ટ એટલે અહીંયા તમે જોશો ને તો રીઅરેન્જ કરીને આપણે જોશું તો જ ખ્યાલ આવશે ફોર એક્ઝામ્પલ આને આપણે રીઅરેન્જ એવી રીતના કરીએ કે ભાઈ જી ડેશ છે તો જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી આર સ્ક્વેર હવે હું આને આવી રીતના લખી શકું જી આર સ્ક્વેર આ જ્યારે ઉપર જશે ત્યારે એનો પાવર એની ઘાત જે છે એ કેવી થશે જો અપૂર્ણાંકમાં હોય ને ફોર એક્ઝામ્પલ એક્સ પ્લસ એનો સ્ક્વેર તો આને આપણે કેવી રીતના લખી શકીએ એક્સ પ્લસ એની ઘાત પણ કેવી આવશે ઋણ આવશે હે આવી રીતના લખી શકીએ ફોર એક્ઝામ્પલ 1 / એનો પાવર 3 તો આ જે છે એ આપણે આવી રીતના લખી શકીએ a - 3 બરોબર ને ફોર એક્ઝામ્પલ મીટર પર સેકન્ડ તો એને આપણે મીટર પર સેકન્ડ આવી રીતના લખતા હોઈએ છીએ આપણે ભણવાના છીએ ખ્યાલ આવી ગયો પણ આ તમને ખ્યાલ આવી ગયો બસ એ જ કન્સેપ્ટને આપણે અહીંયા એપ્લાય કરશું તો આપણને શું મળશે જી આર માઇનસ એચ નો પાવર 2 પણ એ કેવો થઈ જશે નેગેટિવ થઈ જશે અચ્છા હવે હું શું કરું આર ને કોમન બહાર લઈ લઉં કેમ જો હવે તમે એક વસ્તુ યાદ રાખજો આપણી પાસે 1 + x નો પાવર n હતો મતલબ અહીંયા આપણે આ ઇક્વેશનને આ સમીકરણને આ ફોર્મમાં લાવવું જરૂરી છે અને એના માટે શું કરવું પડે તો ભાઈ કંઈ નહીં માનો કે a + x નો હોલ પાવર n હોય તો હું શું કરીશ એને કોમન લઈ લઈશ એ કોમન આવશે એટલે એનો n પાવર થઈ જશે હે ને એની n ઘાત થઈ જશે અને અંદર શું વધશે તો ભાઈ 1 + x/a થઈ જશે અને એની ઘાત કેટલી થશે n એટલે આ થઈ જશે આનું સ્વરૂપ બરોબર ને આવી રીતના આપણે કરવાનું છે તો હવે તમે સોલ્વ કરો ચલો તો આ જી આર સ્ક્વેર હવે તમે જુઓ આને આર ને બહાર કાઢવું છે આપણે હે ને કોમન લેવું છે તો આર ને બહાર કાઢીશ તો આર પણ અહીંયા એની ઘાત કેવી છે -2 છે -2 એટલે -2 અહીંયા લખી દઈશું અને અહીંયા શું આવી જશે આપણી પાસે 1 આવી જશે -h/r બરોબર હવે h નું મૂલ્ય બહુ જ નાનું r નું મૂલ્ય બહુ જ મોટું એટલે આખાનું મૂલ્ય 1 કરતાં બહુ નાનું થઈ ગયું ખબર પડી કે નહીં પડી જો h નું મૂલ્ય બહુ જ નાનું r નું મૂલ્ય બહુ જ મોટું 1/1000 તો આ જે છે x નું મૂલ્ય 1 કરતાં બહુ નાનું થઈ ગયું અને એના માટે આપણી પાસે જે સમીકરણ છે અહીંયા જે પાવર -2 અહીંયા પ્લસ હતું ને અચ્છા અહીંયા પ્લસ છે હો ભાઈ અહીંયા પ્લસ r + h અહીંયા પોઝિટિવ હતું તો r + h અહીંયા પણ પ્લસ છે આને કરશું તો જુઓ આ બંને ઉડી જશે કટ થઈ જશે તો આ થઈ જશે g1 માઇનસ કેમ કે આ ઘાત આખો અંદર આવ્યો કયું ઇક્વેશન આવ્યું આપણી પાસે 1 + x નો પાવર -n ઇઝ ઇક્વલ ટુ 1 - nx આ ઇક્વેશન આપણે અહીંયા લગાવવાનું છે તો -2 આગળ આવી જશે ને h/r હવે તમે જુઓ આ ઇક્વેશન કેટલું ઇઝી થઈ ગયું મતલબ તમે માનો કે એ આવી રીતના તમે સ્ક્વેર કરવા ગયા હોત આને માનો કે આવી રીતના તમે કર્યું હોત r² + h² + 2ab એટલે 2rh આવી રીતના સોલ્વ કરવા ગયા હોત તો આ ક્યારે પતે ઇમ્પોસિબલ છે ખ્યાલ આવી ગયો તમે ક્યાંય વચ્ચે ખોવાઈ જાઓ તમને બી ખ્યાલ ના રહે કે હું ક્યાં નીકળી ગયો
અને એ સોલ્યુશન લાવતા લાવતા પાણી આવી જાય. ખ્યાલ આવી ગયો? તો આપણે આ સિમ્પલ બાયોનોમિયલ થિયરમનો ઉપયોગ કરી ને આવા ટફ ક્વેશ્ચન્સ જે હશે એને આપણે સિમ્પલ વેમાં 3 સ્ટેપમાં જ આપણે એને સોલ્વ કરી શકશું. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું આપણું બાયોનોમિયલ પ્રમેય. તો આજે આપણે એલ્જેબ્રા ખતમ કરશું. એલ્જેબ્રાના 3 ટોપિક ઓલરેડી ભણી ચૂક્યા. કયા? તો કે કોમન ફોર્મ્યુલાઝ, બીજું કયું હતું? ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે આપણા દ્વિઘાતી સમીકરણ, અને થર્ડ જે હતું આપણું બાયોનોમિયલ પ્રમેય. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ ગ્રાફ્સ. ખ્યાલ આવી ગયો? આપણે ગ્રાફ્સ વિશે થોડી માહિતી લઈશું કે ભાઈ કેવા ઇક્વેશન્સથી ગ્રાફ્સ કેવા બનશે. અને એ ગ્રાફ્સને જો ગ્રાફ ગોખવાના નથી, ગ્રાફ ગોખવાના નથી. ગ્રાફ એકદમ સિમ્પલ છે. તમને એક વખત તમે લેક્ચર આપણે ભણશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર ગ્રાફમાં તો કંઈ છે જ નહીં એમ. સમજાઈ ગયું? ઓકે, તો હું તમને સિમ્પલ ટ્રિક્સ પણ એમાં બતાવતો રહીશ અને એ આપણને આગળ ફિઝિક્સમાં કામ આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચલો તમે વાંચતા રહેજો, સ્ટડી કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. ચલો બાય.